Welcome friends. We are discussing the types of company. So we have completed the types of company on the basis of liability, on the basis of number of members and on the basis of control. Today we will discuss the types of company on the basis of place of registration, means where the company is registered, in which the first type given is the domestic company. Obviously the name suggests that the company that is registered in India known as a domestic company or Indian company. તો એવી કોઈ કંપની કે જે ઇન્ડિયામાં રજિસ્ટર થઈ છે, ઇન્ડિયામાં ઇન્કોર્પોરેટ થયેલી હોય. સે ફોર એક્ઝામ્પલ કંપની રજિસ્ટર્ડ, જે ડેફિનેશન આપણે ડિસ્કસ કરેલ છે, કંપની રજિસ્ટર્ડ અંડર ધ પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ ઓર એની પ્રીવિયસ કંપની લો. સો ડોમેસ્ટિક કંપની મીન્સ ઘરેલું. તો ડોમેસ્ટિક કંપની મીન્સ કંપની વિચ ઇઝ ઇન્કોર્પોરેટેડ ઇન ઇન્ડિયા. બહુ સિમ્પલ ડેફિનેશન છે, બરાબર. And such company has the follow rules and regulations passed by the Parliament of India. Obviously, if the company is incorporated in India, it must comply the rules made by the Parliament of India. But now, the definition of foreign company. So obviously, we can say that the foreign company means company which is not incorporated in India, or we can say company which is incorporated outside India. જેમ કે કહીશ ડોમેસ્ટિક કંપની મીન્સ ઇન્ડિયામાં ઇન્કોર્પોરેટ થઈ હોય એવી કંપની. તો ઓબ્વિયસલી ફોરેન કંપની જે શું હશે તો કે ઇન્ડિયાની બહાર જે ઇન્કોર્પોરેટ થઈ હોય એને કહી શકાય ફોરેન કંપની. ઓકે, તો અહીંયા આપણે કહીએ છીએ કે ઇન્ડિયાની બહાર જ ઇન્કોર્પોરેટ થતી હોય તો પછી આપણે એનું ટેન્શન લેવાની જરૂર શું છે? રીઝન તો ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધ કન્ટ્રી વેર ધ કંપની ઇઝ ઇન્કોર્પોરેટેડ શેલ બી અપ્લાઇડ. તો ઇન્ડિયાના રૂલ્સ રેગ્યુલેશન્સ તો એને અપ્લાય થવાના નથી. તો આવા કેસમાં આપણે એને ફોરેન કંપની છે કે ઇન્ડિયન કંપની છે શું કામ ડિસ્કસ કરવું જોઈએ? તો હવે જો એને ડેફિનેશનમાં અહીંયા આપણને આપેલું છે, તો ફોરેન કંપની ઇઝ ડિફાઇન્ડ ઇન સેક્શન 2 સબસેક્શન 42 મીન્સ એની કંપની ઓર બોડી કોર્પોરેટ. હિયર દે હેવ યુઝ ધ વર્ડ એની કંપની ઓર બોડી કોર્પોરેટ. બોડી કોર્પોરેટ મીન્સ a body corporate which may be incorporated under the provision of specific act. It may not be a company. So any company or body corporate incorporated outside India. ઇન્ડિયાની બહાર ઇન્કોર્પોરેટ થયેલા હોય તો ઓબ્વિયસલી ફોરેન કંપની કહી શકાય. એન્ડ વિચ હેઝ અ પ્લેસ ઓફ બિઝનેસ ઇન ઇન્ડિયા. ઇન્કોર્પોરેશન આઉટસાઇડ ઇન્ડિયા છે પણ એનું પ્લેસ ઓફ બિઝનેસ છે ઇન્ડિયામાં છે. અને આ પ્લેસ ઓફ બિઝનેસ છે કેવી રીતે એસ્ટાબ્લિશ કરી શકશે તો કે ત્યાં એના માટે આપણને આપેલું છે કે પ્લેસ ઓફ બિઝનેસ ઇન ઇન્ડિયા બાય ઇટસેલ્ફ. એ પોતે જ ઇન્ડિયામાં આવી અને બિઝનેસ કરે. ઓકે, ઇન્ડિયામાં આવી અને જો કંપની ઇન્કોર્પોરેટ કરી નાખશે હા તો એ શું બની જશે? ઇન્ડિયન કંપની. સે ફોર એક્ઝામ્પલ પેપ્સી કંપની. તો પેપ્સિકો ઇઝ અ મલ્ટીનેશનલ કંપની બટ પેપ્સિકો ઇન્ડિયા લિમિટેડ. ઇટ ઇઝ ઇન્કોર્પોરેટેડ ઇન ઇન્ડિયા, સો ઇટ ઇઝ ઇન્ડિયન કંપની. નો ડાઉટ ધ કંટ્રોલ ઇઝ outside the India but it is considered as an Indian company because it is incorporated in India. પણ અહીંયા તો કે કોઈ ફોરેન કંપની છે ઇન્કોર્પોરેશન નથી કરતી પણ પોતે જ આવી અને બિઝનેસ સ્ટાર્ટ કરે છે વિથ ધ પરમિશન ઓફ ધ ગવર્મેન્ટ. તો એવા કેસમાં ઇન્ડિયામાં જેનો પ્લેસ ઓફ બિઝનેસ છે બાય ઇટસેલ્ફ. અને જ્યાં આપણે કહીએ છીએ કે એપલ કંપની, તો એપલ કંપની જે પોતાના જ કંપનીના સ્ટોર્સ ચલાવે છે એન્ડ ધીસ સ્ટોર્સ આર મેનેજ્ડ બાય ધ કંપની ઇટસેલ્ફ. તો કંપની પોતે જ આવી અને ઇન્ડિયામાં બિઝનેસ કરશે તો ત્યાં આપણે કહીએ છીએ કે કંપની હેઝ અ પ્લેસ ઓફ બિઝનેસ ઇન ઇન્ડિયા બાય ઇટસેલ્ફ. પોતે જ બિઝનેસ કરે છે, નોટ થ્રુ ધ એજન્ટ, નોટ થ્રુ ધ ડીલર્સ. સો ઇન દેટ કેસ ધીસ કંપની ઇન્કોર્પોરેટેડ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા બટ વિચ હેઝ અ પ્લેસ ઓફ ઇન્ડિયા, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ફોરેન કંપની. ધ અનધર વે ઓફ હેવિંગ ધ પ્લેસ ઓફ બિઝનેસ ઇન ઇન્ડિયા given is through an agent. એજન્ટ થ્રુ પણ તમારો બિઝનેસ હોય અને ઇન્ડિયામાં તમે બિઝનેસ કરતા હોય પણ આ બિઝનેસ તમે પોતે નથી કરતા, આના માટે થઈને તમે એજન્ટ અપોઇન્ટ કરેલા છે. એજન્ટ અપોઇન્ટ કરવા માટે પણ બે મેથડ આપણને આપેલી, થ્રુ એન એજન્ટ ફિઝિકલી, કે જે ફિઝિકલી તમે ડીલર ત્યાં અપોઇન્ટ કરશો અને જે તમારો બિઝનેસ કરશે. બરાબર, જેમ કે આપણે કહીએ છીએ કે ઓપ્પો, વિવો આ બધી કંપનીઓ છે એને આપણે કહીએ છીએ ચાઇનીઝ કંપની છે બટ દે આર ડીલિંગ ઇન ઇન્ડિયા થ્રુ ધેર ડીલર્સ, થ્રુ ધેર એજન્ટ. and these agents are physical agent. તો જે લોકો ફિઝિકલી ઇન્ડિયામાં આ કંપનીનો બિઝનેસ કરે છે. or such agency may through a electronic mode
ઓનલાઈન થ્રુ પણ તમે આ બિઝનેસ છે ઇન્ડિયામાં કરતા હોય, સે ફોર એક્ઝામ્પલ એમેઝોન. તો એમેઝોનની વાત કરીએ તો એમેઝોન જે યુએસની કંપની છે, બટ સ્ટીલ ઇટ હેઝ અ પ્લેસ ઓફ બિઝનેસ, ઇટ હેઝ અ બિઝનેસ એક્ટિવિટીઝ થ્રુ ઇલેક્ટ્રોનિક મોડ. So such company is also considered as a foreign company. So what is foreign company? Foreign company means company which is incorporated outside India but which has a place of business in India by itself or by agent. Agent may be physical agent or it may through electronic mode and conduct any business activity in India in any other manner. આ સિવાય બીજી કોઈ પણ રીતે ઇન્ડિયામાં તમારે બિઝનેસ એક્ટિવિટીઝ કરતા હોય તો એને પણ ફોરેન કંપની છે એવું કહી શકાય. બરાબર, ઓનલાઈન છે તમારું કંપની છે, ઓનલાઈન કંપની છે જેનું સર્વર છે આઉટસાઇડ ઇન્ડિયા છે પણ ઇન્ડિયામાં બિઝનેસ એક્ટિવિટીઝ કરે છે. બરાબર, ઇન્ડિયામાં બિઝનેસ એક્ટિવિટીઝ કરે છે તો આ કેસમાં આપણે કહી શકાય કે ધીસ કંપની ઇઝ અ ફોરેન કંપની. And detailed provision regarding the foreign company, detailed provisions for the foreign company is given in the Companies Act. But we are just discussing that the basic information regarding the foreign company. So every foreign company which establish a place of business in India must within 30 days of such establishment, ફોરેન કંપની છે ઇન્ડિયામાં જેવું પ્લેસ ઓફ બિઝનેસ છે એસ્ટાબ્લિશ કરશે, બિઝનેસ સ્ટાર્ટ કરશે, વિધિન 30 ડેઝ એને ઇન્ફોર્મ કરવું પડશે. અને ઇન્ડિયામાં કંપનીને રિલેટેડ જે કંઈ બી મેટર્સ હોય કોને આપણે ઇન્ફોર્મ કરવાની છે? ઇન્ફોર્મ ટુ ધ ROC. સચ પ્લેસ ઓફ બિઝનેસ ફાઇલ વિથ ધ ROC અ કંપની ફોર ધ રજિસ્ટ્રેશન. તો એનું જે કંઈ ડોક્યુમેન્ટ્સ છે, ડિટેલ્સ છે એને તમારે ROCમાં વિધિન 30 ડેઝ ફાઇલ કરવી પડશે. So these are the types of company on the basis of place of registration in which we have discussed domestic company and foreign company. The next type of company, the statutory company. First type of company we have discussed chartered company, then we have discussed registered company. In registered company we have discussed number of types of company like on the basis of members, on the basis of liability, on the basis of place of registration. And the next category for the company given is a statutory company. Statutory company means company which is incorporated under the provision of specific act, not under the provision of Companies Act. Because if company is incorporated under the provision of Companies Act, then it is considered as a registered company. So statutory company means company which is incorporated under the provision of specific act, and this specific act will be the act other than the Companies Act. કંપની ઇન્કોર્પોરેટ કરવા માટે સ્પેસિફિક એક્ટ બનાવેલો છે. તો અહીંયા પણ આપેલી ધ કંપની દેટ કમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ થ્રુ અ સ્પેશિયલ એક્ટ પાસ્ડ બાય ધ પાર્લામેન્ટ. આ કંપની બનાવવા માટે સ્પેશિયલ એક્ટ પાસ કરેલો હોય, હા, તો આવી કંપની છે એને કહી શકાય સ્ટેચ્યુટરી કંપની. સચ કંપનીઝ આર ગવર્ન્ડ એઝ પર ધ લો પાસ્ડ ફોર ઇટ. ઓબ્વિયસલી જે કાયદો બનાવેલો છે એ જ કાયદા પ્રમાણે એનું મેનેજમેન્ટ ચાલશે. જેમ કે આપણે કહીએ છીએ બેન્કિંગ કંપની. તો બેન્કિંગ કંપની છે, બેન્કિંગ કંપનીની વાત કરીએ તો બેન્કિંગ કંપનીમાં કંપનીઝ એક્ટની સાથે સાથે તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જે પ્રોવિઝન છે એ પણ એપ્લિકેબલ બનતી હોય. પણ હજુ વધારે સ્પેસિફિક એક્ઝામ્પલની વાત કરીએ તો મોસ્ટ ઓફ ધ પબ્લિક યુટિલિટી કંપનીઝ ઓક્યુપાય ધ મોનોપોલી ઇન ઇન્ડિયા because they are the statutories company. તો જેમ કે અહીંયા આપણને એક્ઝામ્પલ્સ આપેલા છે. સ્ટેચ્યુટરી કંપની આર ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો એના માટે છે RBI એક્ટ 1931. તો RBI એક્ટની પ્રોવિઝન પ્રમાણે RBI છે એનું ઇન્કોર્પોરેશન થયેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સેમ વે બેન્કિંગની જ વાત કરીએ તો SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇટ ઇઝ ઇન્કોર્પોરેટેડ અંડર ધ પ્રોવિઝન ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ. Then they have given the Life Insurance Corporation of India, LIC. So LIC is also incorporated under the provision of the LIC Act. So these are the examples of the statutory company. So statutory company means company incorporated through the specific act. Next type of company, it is provisions given under the Companies Act 2013. But it is a separate type of company that we have discussed the types of company on the basis of member, in which we have discussed one person company. So here the detailed provision regarding the one person company is given. So now we are discussing the detailed provision of one person company.
So first of all, in one person company, meaning that we have already discussed, one person company means company which has only one person as a member. Second point for this type of company. So how this company can be incorporated? So it shall be formed as a private company. That is also we have discussed, because for incorporating a private company you require at least 2 persons. But for one person company is also considered as a private limited company. So it can be formed as a private limited company, and all the provision regarding the private company are applicable for the one person company also. But there are specific provisions for the one person company. So when the specific provision has been given for the one person company, such provisions will be applicable. બસ આ કેસમાં જે વન પર્સન કંપની માટે સ્પેસિફાય કરેલું છે તો આ જ પ્રોવિઝન્સ અપ્લાય થશે. નેક્સ્ટ, હવે એનું ઇન્કોર્પોરેશન કેવી રીતે કરશું? તો કે ત્યાં આપણને આપેલું છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કન્ટેનિંગ ધ નેમ ઓફ નોમિની with his prior consent shall be filed with the ROC. Name of the nominee will be given in the memorandum with his written consent. તો હવે અહીંયા આપણે કહીએ છીએ કે જો કંપનીમાં આપણે જોયું તો કંપની એન્જોયસ પરપેચ્યુઅલ સક્સેસન. તો વન પર્સન કંપનીના કેસમાં આપણે કહી શકીએ કે કંપની એન્જોયસ પરપેચ્યુઅલ સક્સેસન. તો એના માટે થઈને પ્રોવિઝન એવી છે, કારણ કે અહીંયા આપણે કહીએ છીએ કે એક વ્યક્તિની ડેથ થઈ જશે ત્યાર પછી આ શેર્સ છે નો ડાઉટ કોઈને ટ્રાન્સફર થશે. પણ એના માટે તો કે આ વન પર્સન કંપનીમાં મેમ્બર બનવા માટેની પણ એલિજિબિલિટી છે, કોઈ પણ એને શેર્સ ટ્રાન્સફર ન થઈ શકે. તો એટલા માટે થઈને જ્યારે વન પર્સન કંપની તમે ઇન્કોર્પોરેટ કરો છો, યુ હેવ ટુ ગીવ ધ નેમ ઓફ ધ નોમિની. નોમિની મીન્સ નોર્મલ જનરલ મિનિંગ કહીએ તો નોમિનીનો મિનિંગ થતો હોય છે વારસદાર. પણ આ કેસમાં આપણે કહીએ તો વારસદાર એટલે તમારા જ ફેમિલીમાંથી કોઈ હોવું જોઈએ એવું રિક્વાયર્ડ નથી. અહીંયા આપણે કહીએ છીએ કે ભાઈ તમે મેમોરેન્ડમમાં એવી એક વ્યક્તિનું નામ આપવાનું છે કે જે કદાચ તમારી ડેથ થઈ જાય, મીન્સ વન પર્સન કંપનીમાં જે મેમ્બર છે એની ડેથ થઈ જાય તો એ વ્યક્તિ મેમ્બર તરીકે કંપની કન્ટિન્યુ કરી શકે. તો એવા કેસમાં જે નોમિનીનું નામ છે એ આપણે મેમોરેન્ડમમાં આપવાનું છે. ઓકે, હવે આમાં કોઈ પણનું નામ તો લખી નહીં શકાય. તો જેનું નામ લખવાનું છે એની કન્સેન્ટ મીન્સ એની અપ્રુવલ છે એ પણ આપણે રાઇટિંગમાં રિક્વાયર્ડ છે કે ભાઈ હું તારું નામ છે મેમોરેન્ડમમાં લખું છું. તો એવા કેસમાં એ વ્યક્તિ પાસેથી આપણે રિટર્ન કન્સેન્ટ મીન્સ લેખિતમાં આપણે એની સહમતિ જોશે કે ભાઈ એ આપણા નોમિની બનવા માટે રેડી છે. તો મેમોરેન્ડમમાં નોમિનીનું નામ અને એની સાથે આપણે શું અટેચ કરશું તો કે રિટર્ન કન્સેન્ટ ઓફ ધ નોમિની. અને બાકીની જે કંઈ પ્રોસિજર છે ફોર ધ ઇન્કોર્પોરેશન ઓફ કંપની આ સિમિલર જ રહેવાની છે કે ભાઈ મેમોરેન્ડમ છે, આર્ટિકલ છે, ડોક્યુમેન્ટ્સ જે કંઈ રિક્વાયર્ડ છે તો એ વન પર્સન કંપની માટે પણ સેમ જ છે. પણ વન પર્સન કંપનીના મેમોરેન્ડમમાં એક જ વસ્તુ વધારાની છે, એડિશનલ છે. એ શું છે? નેમ ઓફ ધ નોમિની વિથ ધ રિટર્ન કન્સેન્ટ. ચાલો સમજાણું. નેક્સ્ટ, ચેન્જ ઇન ધ નોમિનેશન. સે ફોર એક્ઝામ્પલ આજે મેં કોઈને નોમિની બનાવેલો છે, હવે તો કે બની શકે કે નોમિની બનાવું છું ત્યારે તો કે આઈ હેવ ગુડ ટર્મ્સ વિથ હિમ, પણ હવે તો કે આ રિલેશન્સ છે એમાં ડિસ્પ્યુટ થાય છે અને મારે એઝ અ નોમિની એને કન્ટિન્યુ નથી કરવું. સો ઇન દેટ કેસ ધ મેમ્બર ઓફ ધ વન પર્સન કંપની કેન ચેન્જ ધ નોમિની એટ એની ટાઈમ. સેમ વે એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ મારી કંપનીમાં નોમિની બને છે, મારી વન પર્સન કંપનીમાં મારો નોમિની બને છે, પણ હવે કદાચ એને બીજા કોઈની કંપનીમાં નોમિની બનવું છે અથવા તો એને કોઈ નોમિની રહેવું જ નથી મારી કંપનીમાં, તો આવા કેસમાં એ પણ એની કન્સેન્ટ વિથડ્રો કરી શકશે કે ભાઈ મારે હવે એઝ એ નોમિની કન્ટિન્યુ કરવું નથી. તો વાંધો નહીં, જેવી એની કન્સેન્ટ વિથડ્રો કરશે, રિવોક કરશે, આઈ હેવ ટુ અપોઇન્ટ ધ ન્યૂ નોમિની. સો ફોર ધેટ પ્રોવિઝન ગિવન ઇઝ ધ ચેન્જ ઇન ધ નોમિનેશન. ઇન ફર્સ્ટ કેસ સચ ચેન્જ મે બી મેડ બાય ધ નોમિની, મીન્સ કે જે વ્યક્તિને આપણે એઝ અ નોમિની અપોઇન્ટ કરીએ છીએ એ વ્યક્તિ છે પોતાના નોમિનેશનમાં ચેન્જ કરી શકે અને વિથડ્રો કરી શકે. તો ત્યાં આપેલું છે બાય ગિવિંગ નોટિસ ઇન રાઇટિંગ ટુ ધ મેમ્બર એન્ડ કંપની. તો આવા કેસમાં આ વન પર્સન કંપનીનો જે નોમિની છે એને નોટિસ આપવી પડશે કે આઈ એમ વિથડ્રોઈંગ માય કન્સેન્ટ ટુ એક્ટ એઝ અ નોમિની. અને આ નોટિસ કોને આપશો તમે? તો કે મેમ્બર ઓફ ધ વન પર્સન કંપની એન્ડ કંપની. કારણ કે આ બે કેસમાં કંપની અને મેમ્બર અલગ હોય ને, ભલે પર્સન એક જ છે પણ બે એની સેપરેટ આઇડેન્ટિટી હોય, તો ત્યાં આપણે કહીએ છીએ મેમ્બરને પણ નોટિસ આપવાની છે ને યુ હેવ ટુ ગીવ ધ નોટિસ ટુ ધ કંપની ઓલ્સો. ધેન કંપની વિલ
Second, members. Now the member has to appoint the new nominee within 15 days from the notice. તમે મેમ્બરને નોટિસ આપી દીધી કે ભાઈ તમે તમારી કન્સેન્ટ રિવોક કરો છો, તો હવે મેમ્બર શું કરશે? હી હેઝ ટુ અપોઇન્ટ ધ ન્યૂ નોમિની વિધિન 50 ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ નોટિસ. એને જ્યારથી નોટિસ મળે છે વિથડ્રોલની, એના 15 ડેઝમાં એને એક નવો નોમિની અપોઇન્ટ કરવો પડશે. અને આની ઇન્ફોર્મેશન એ કોને આપશે? કંપનીને. અને કંપની શું કરશે? તો કંપની હેઝ ટુ ફાઇલ the name of the new nominee with his written consent within 30 days. તો કંપનીને જ્યારથી 30 ડેઝ કંપનીને આ નોટિસ મળે છે નવા નોમિનીની એની કન્સેન્ટ, તો એને વિધિન 30 ડેઝ આ ડિટેલ્સ જે આરઓસીમાં અપડેટ કરવી પડશે. અને આરઓસી મીન્સ કે રજિસ્ટર ઓફ કંપનીઝના રેકોર્ડમાં શું ચેન્જ થઈ જશે? તો જૂના નોમિની છે એનું નેમ રિમૂવ થઈ જશે અને એની જગ્યાએ નવા નોમિનીના જે રેકોર્ડ છે એ ઇન્ક્લુડ થઈ જાય. સેકન્ડ ચેન્જ ઇન ધ નોમિનેશન મે બી બાય અ મેમ્બર. મેમ્બર છે એને નોમિનેશન ચેન્જ કરવું છે. સો ઇન દેટ કેસ મેમ્બર ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ગીવ ધ નોટિસ ટુ ધ નોમિની, કારણ કે એનો રાઇટ છે, એ ગમે ત્યાં ચેન્જ કરી શકે, નોમિનીને ઇન્ફોર્મ કરવાની જરૂર નથી. ત્યાં આપણે કહીએ છીએ કે હી કેન ચેન્જ ધ નોમિનેશન બાય ગિવિંગ ઇન્ટિમેશન ઇન રાઇટિંગ ટુ ધ કંપની. અને ઓબ્વિયસલી તમે જ્યારે એકને રિમૂવ કરો છો તો એની સાથે બીજાને અપોઇન્ટ તમે કરતા જ હો, કારણ કે આ કેસમાં પ્રોવિઝન છે કે યુ હેવ ટુ અપોઇન્ટ વન નોમિની. તો આ કેસમાં તમે જ્યારે ઇન્ટિમેશન આપશો કે ભાઈ આને હું રિમૂવ કરું છું અને એની જગ્યાએ હું નવા વ્યક્તિને એઝ અ નોમિની અપોઇન્ટ કરું છું, સો યુ હેવ ટુ ગીવ ધ ઇન્ટિમેશન ટુ ધ કંપની. અને કંપની છે એ શું કરશે? તો કે સેમ ડિટેલ્સ તમારું જે કમ્યુનિકેશન છે આરઓસીમાં કરશે. એન્ડ ગિવિંગ ધ ફાઇલિંગ વિથ ધ આરઓસી ઇન્ટિમેશન ફોર ધ ચેન્જ ઇન ધ નેમ ઓફ નોમિની વિધિન 30 ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ નોટિસ. તો તમે જે ચેન્જ કરો છો એ આરઓસીમાં અપડેટ કરવું પડશે. નેક્સ્ટ, એલિજિબિલિટી ટુ બીકમ અ મેમ્બર ઓફ નોમિની. ઓકે, હવે નોમિની બનવા માટે અથવા તો મેમ્બર બનવા માટે, મેમ્બર અને નોમિની બે માટે આ કન્ડિશન છે. ફર્સ્ટ કન્ડિશન રિક્વાયર્ડ છે શું છે? તો કે ઓનલી ઇન્ડિવિજ્યુઅલ પર્સન મીન્સ બોડી, કોર્પોરેટ ઓર આર્ટિફિશિયલ પર્સન કેન નોટ બીકમ અ મેમ્બર ઓર નોમિની. તો ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે એ જ મેમ્બર કે નોમિની બની શકે. સેકન્ડ કન્ડિશન, હુ ઇઝ એન ઇન્ડિયન સિટીઝન મીન્સ કે જેની પાસે ઇન્ડિયન સિટીઝનશીપ હોવી જોઈએ. ફોરેનર્સ છે તો એવી વ્યક્તિ છે એ 1% કંપનીમાં નોમિની પણ ન બની શકે અથવા તો પોતાની 1% કંપની બનાવી પણ ન શકે. સો ફર્સ્ટ કન્ડિશન રિક્વાયર્ડ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ. સેકન્ડ કન્ડિશન રિક્વાયર્ડ ઇઝ ઇન્ડિયન સિટીઝનશીપ એન્ડ રેસિડેન્ટ ઇન ઇન્ડિયા. સિટીઝનશીપની સાથે સાથે તો ઇન્ડિયન સિટીઝન છે પણ ઇન્ડિયામાં રેસિડેન્ટ નથી, એ ફોરેનમાં રહેતો હોય. તો રેસિડેન્ટની ડેફિનેશન પણ આગળ આપણે ડિસ્કસ કરેલી છે કે જ્યાં આપણને કીધું છે કે રેસિડેન્ટ મીન્સ એની પર્સન હુ સ્ટે ઇન ઇન્ડિયા ફોર એટલીસ્ટ 182 ડેઝ ઇન ધ કેલેન્ડર યર. તો અહીંયા આપણને એવું આપેલું છે કે હુ સ્ટેડ ઇન ઇન્ડિયા ફોર 180 ઓર મોર ડેઝ ડ્યુરિંગ ધ ઇમિડિયેટલી પ્રેસિડિંગ કેલેન્ડર યર. તો કોણ વ્યક્તિ છે એ મેમ્બર કે નોમિની બની શકશે? તો ફર્સ્ટ નેચરલ પર્સન, ઇન્ડિયન સિટીઝન એન્ડ રેસિડેન્ટ. અને આ ઓપ્શન નથી, આ ત્રણે ત્રણ કન્ડિશન સાયમલ્ટેનિયસલી સાથે સાથે ફૂલફિલ થવી જોઈએ. સો વી કેન સે અ નો મેમ્બરશીપ ઓર નોમિનેશન ઇન મોર દેન વન ઓપીસી એટ અ ટાઈમ. બરાબર, તો કોઈ પણ કંપનીમાં તમે મેમ્બર બની શકો, નોમિની બની શકો, બે વસ્તુ એક સાથે એક કંપનીમાં જ બની શકે. જેમ કે એક કંપનીમાં તમે મેમ્બર છો અને એકમાં તમે નોમિની બની શકો, દેટ્સ ઇટ. હવે બીજી કંપનીમાં મેમ્બર પણ ન બની શકાય અને બીજી કંપનીમાં તમે નોમિની પણ નહીં બની શકો. અને માઇનોર, તો માઇનોર આપણે કહીએ છીએ કે હી હેઝ નોટ કમ્પિટન્ટ ટુ ધ કોન્ટ્રાક્ટ, સો માઇનોર કેન નોટ બીકમ અ મેમ્બર ઓર અ નોમિની. હા, આને રિગાર્ડિંગ જે કંઈ બી નેક્સ્ટ પોઈન્ટ છે, હજુ અમુક પોઈન્ટ છે એ બાકી છે કે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. સો થેન્ક્સ.